આજે આપણે કાજુ કતરી ઘરે બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, કોઈપણ પ્રકારની ઝાઝી ઝંઝટ વગર બહુ જ સરળ પદ્ધતિથી હું તમને બનાવતા બતાવીશ। ફ્રેન્ડ્સ, આ રેસીપી મેં પોતે પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે, પણ બહુ સરસ બની છે અને હું તમને બધી જ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ। જે મેં અનુભવ કર્યો બધું તમને સાચે સાચું શેર કરીશ। એવું નહીં કે તમને કેમેરાની સામે સારું બતાવવાનું અને એકચ્યુઅલી ના સારું બને, એવું નહીં। તો તમે આ રીતે બનાવશો તો 100% તમારી પણ સરસ બનશે અને મને બહુ જ ખુશી થાય છે। મેં ફર્સ્ટ ટાઈમ બનાવી પણ એકદમ પરફેક્ટ બની છે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, તમને ખૂબ ગમશે। તો અહીં ફ્રેન્ડ્સ મેં કાજુ 2 કપ જેટલા લીધેલા છે। તો ફ્રેન્ડ્સ, મેં આ 1 કપ જેટલા કાજુને સાથે પીસેલા, પણ મને થોડુંક અઘરું પડેલું। તો તમે એવું કરજો કે અડધા કપ જેટલો જ કાજુ મિક્સર જારમાં પીસજો અને આ રીતનો પહોળો મિક્સર જાર લેજો અને તમે ટુકડા કાજુ પણ લઈ શકો છો। હવે આપણે એને ઓન ઓફ કરીને જો હું તમને બતાવું છું। તો આપણે મિક્સર જારને બંધ ચાલુ એવું લગભગ 5 થી 7 વખત જ કરવાનું છે, વધારે પડતું નથી ચલાવવાનું, નહીંતર એમાંથી તેલ છૂટું પડી જશે। અને હા, આ જે કાજુ છે ને ફ્રેન્ડ્સ, તે હું લાવી અને મેં ફ્રીજના ઉપરના ભાગમાં, ફ્રીઝરનો ભાગ હોય ને ત્યાં મૂકી દીધેલા રાતના સમયે જ, અને સવારે કાજુ કતરી બનાવી દેલી છું। તો એ પણ એક કારણ છે કે એમાંથી તેલ છૂટું ના પડે। અને ફ્રેન્ડ્સ, જો આ રીતે મેં ચાળી લીધેલું છે અને જે ઉપરથી જે થોડાક મોટા ટુકડા રહી ગયેલા એને ફરીથી બંધ ચાલુ ફક્ત 2 જ વખત કરી અને ફરીથી મેં પીસી લીધેલું છે અને ચાળી લીધેલું છે। અને પછી પણ જે બાકી રહી જાય ને ફ્રેન્ડ, તો મેં એને પીસ્યું નથી, બસ એને એક ડબ્બીમાં ભરી લીધેલું। તે દૂધ કે કશું પણ આપણે બનાવીએ તે વખતે એનો યુઝ કરી શકીએ છીએ। ફરી વખતના 1 કપના કાજુમાંથી અડધા કપ જેટલા મેં આ રીતે પીસી લીધેલા છે અને અડધા કપ જેટલા હવે પીસી લઉં છું। તો ઓન ઓફ કરીને મેં ટોટલ 2 કપ જેટલા કાજુને આ રીતે પાવડર બનાવેલો છે અને એને ચાળી લીધેલા છે। હવે એમાં મિલ્ક પાવડર તો 3 ચમચી ભરીને મેં એમાં મિલ્ક પાવડર એડ કરેલો। ઓપ્શનલ છે, પણ મિલ્ક પાવડર નાખવાથી બહુ જ સરસ બજાર જેવું એનું જે ટેક્સચર છે તે આવે છે, ખાવામાં બહુ સોફ્ટ બને છે। તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મિક્સ કરી લઈશું। તો કાજુ કતરી બનાવવા માટે ફાઇનલી આપણે કાજુને પીસવાના જ હોય છે, એટલે તમે ટુકડી કાજુ પણ લઈ શકો છો, પણ સારી ક્વોલિટીના જ લેજો। આપણે જ ખાવાનું છે તો જેવું તેવું તો ન જ લેવું જોઈએ, બરાબર ને। હવે અહીં મેં અડધા કપ જેટલી ખાંડ લીધેલી છે, એમાં 1/4 કપ કરતાં થોડુંક વધારે મેં પાણી એડ કરેલું છે। તો ફ્રેન્ડ્સ, નોનસ્ટિક પેન લેજો, કારણ કે એમાં બહુ સરળ પડતું હોય છે ને તમે જો મારી જેમ બિગિનર હોય આ બનાવવા માટે, તો જરૂરથી તમે નોનસ્ટિક પેનમાં જ બનાવજો, તમારું કામ સરળ બની જશે। આ રીતે સ્લો ફ્લેમ પર જ, સ્લો ટુ મીડિયમ ફ્લેમ, બિલકુલ હાઈ નથી કરી મેં, અને આ રીતે હલાવીને આ રીતે જો એકદમ સરસ બબલ આવવા લાગ્યા એટલે ચાસણીને મેં ચેક કરીને તમને બતાવું તો 1 તાર બને છે। તમને બતાવું, જો હું ટ્રાય કરું છું કે તમને કમ્પ્લીટ દેખાય। જો 1 તાર કમ્પ્લીટ બને છે ને, ઘટ્ટો તાર, તો બસ આ જ સમયે આપણે એમાં જે પીસીને કાજુ અને મિલ્ક પાવડરનું જે મિશ્રણ છે એ એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, ચાસણી આપણે 1 તારની બનાવવાની છે, બહુ વધારે પડતી ઘટ્ટી પણ નથી કરી દેવાની। જો કે મેં 1 તારની કમ્પ્લીટ ચાસણી બનાવેલી અને આ રીતે પછી 3 થી 4 મિનિટ એને મિક્સ કર્યું ને, એટલે સરસ એકદમ જે રીતનું એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ એવી થઈ ગયેલી। તો હું તમને બતાવું છું અત્યારે, અને મેં એક ચમચીમાં થોડુંક જાડું બેટર થાય ને, પછી 1 નાની ચમચી ભરીને એમાં ઇલાયચી પાવડર એડ કરેલો છે અને 1 મોટી ચમચી ભરીને મેં દેશી ઘી એડ કરેલું છે। તો એનાથી શાઇનિંગ પણ બહુ સારી આવે છે અને થોડીવાર પછી જે આપણે બેટર બનાવેલું છે એ ઓટોમેટિક પેનની સપાટી છોડશે અને આપણે 1 ચમચીમાં લઈ અને એને ઠંડુ પાડીને પણ ચેક કરીશું કે એમાંથી ગોળી બને છે કે નહીં, એટલે જમાવવા માટે એની કન્સિસ્ટન્સી બરાબર છે કે કેમ એ પણ આપણે ચેક કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આ રેસીપી ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો એ પણ મને તમારા નામ સાથે જરૂરથી જણાવજો। તો જુઓ ફ્રેન્ડ્સ, એની કન્સિસ્ટન્સી મને ઘાટી લાગી રહેલી છે, એટલે મેં ચમચીમાં થોડું લઈ અને 2 મિનિટ જેવું ઠંડુ પડવા માટે મૂકી દીધેલું છે। ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દીધેલી છે। હવે પેલું ઠંડુ પડશે ને એટલે આપણે એમાંથી ગોળી વાળીને જોઈશું, હાથમાં પણ થોડું ઘી લગાવી લઈશું અને પછી જોઈશું। તો જુઓ,
મેં થોડું આંગળીઓમાં ઘી લગાવીને પછી ચેક કર્યું છે. તમે જોઈ શકો છો આ રીતે સરસ ગોળી વળે છે, એટલે એકદમ સરસ જમાવવા માટે આપણી પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગયેલી છે. હવે ફટાફટ મેં એને બટર પેપર પર સારું એવું ઘી લગાવી અને પછી ટ્રાન્સફર કર્યું છે ફ્રેન્ડ્સ. તો હું તમને સજેસ્ટ કરીશ, મેં તો બટર પેપર પર કાઢ્યું હતું ફ્રેન્ડ્સ, પણ તમે ના હોય તો કોઈ સ્ટીલની ડીશમાં સારું એવું ઘી લગાવી લેજો અને પછી એમાં આ રીતે કાઢીને ઠંડુ કરજો. તો એમાં કેવું નીચે જે ચોંટી ગયું હોય ને એ પણ આપણે પછી કાઢીને સહેજ યુઝ કરી શકીએ. આ કેવું કાજુ થોડાક મોંઘા આવતા હોય છે અને આ રીતે આપણે બટર પેપર પર સરસ એને એકદમ ઠંડુ કરી લીધેલું છે અને એકદમ મસળી લીધેલું છે. તો તમે જોઈ શકો છો એની શાઇનિંગ પણ સારી એવી આવી ગઈ છે. અને બીજા બટર પેપર પર મેં પાછું ઘી થોડુંક લગાવી દીધેલું છે અને આ જે થોડુંક ઠંડુ પાડેલું જે મિશ્રણ છે એને આના ઉપર ટ્રાન્સફર કરી લઈશ. જે થોડું ચોંટી ગયું છે ને તે બધું પણ મેં લઈ લીધેલું ફ્રેન્ડ્સ, પણ થોડુંક ઘણું મારું વેસ્ટ થયેલું, જે ચોંટી ગયેલું મારું નહોતું ઉખડતું. તો ફ્રેન્ડ્સ જુઓ, થોડુંક વધારે ઠંડુ પડી ગયેલું અને મારે કેવું થયેલું, કેમેરો એડજસ્ટ કરવામાં મને થોડીક વાર લાગેલી, એટલે કે જે મિશ્રણ મારું રેડી થઈ ગયેલું ને ફ્રેન્ડ્સ, એ કમ્પ્લીટ રેડી થયેલું 100%, પણ એને કઢાઈમાંથી બટર પેપર પર નાખવામાં મને થોડીક કેમેરો સેટ કરવામાં વાર લાગી. પણ તમારે તો કેમેરામાં કંઈક ઉતારવાનું છે નહીં, એટલે તમારી સાથે આ પ્રોબ્લેમ તો આવવાની નથી, એટલે તમારું વધારે પરફેક્ટ બનશે. હવે જુઓ, આ રીતે મેં વેલણ પર પણ ઘી લગાવી દીધેલું છે અને બટર પેપર પર પણ સારી રીતે ઘી લગાવેલું છે અને પછી આ રીતે મેં ઠંડુ કર્યા પછી એને આ રીતે વણી લીધેલું છે. તો જો એકદમ મેં કોશિશ કરી છે કે એને ચોરસ કે લંબચોરસમાં આ રીતે વણું અને એના ઉપર મેં સિલ્વર વર્ક લગાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, મેં ફર્સ્ટ ટાઈમ સિલ્વર વર્કનો પણ યુઝ કર્યો છે. અત્યાર સુધી મેં ઘણી મીઠાઈ બનાવી છે અને બહુ સરસ ટેસ્ટમાં બની છે, પણ સિલ્વર વર્કનો મેં કોઈ દિવસ યુઝ નહોતો કર્યો ફ્રેન્ડ્સ. તો મેં ઓનલાઈન આ રીતે મંગાવ્યું અને ફર્સ્ટ ટાઈમ આ રીતે ટ્રાય કરી છે. જો કે મને બહુ ગમ્યું અને હું પોતે બહુ ખુશ છું કે મેં ઘરે આટલી પરફેક્ટ, આટલી ટેસ્ટી કાજુ કતરી બનાવી, બજાર કરતાં પણ સારી. અને જે ખાય ને એ ગેસ કરી જ ન શકે કે આ તમે ઘરે બનાવી, એવું જ માને કે આ તમે બજારથી મંગાવેલી હશે. એટલી વધારે ટેસ્ટી બની. અને ફ્રેન્ડ્સ જો આ રીતે મેં માપપટ્ટી મૂકીને માપ લઈને એને આ રીતે શેપ કાપ્યો છે કાજુ કતરીનો. તો તમને ડાયરેક્ટ ફાવતું હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. તો જો હું તમને બતાવું, એની થિકનેસ પણ કેટલી સરસ છે અને હું તમને તોડીને પણ મેં શરૂઆતમાં બતાવેલું છે અને ફરી પણ તમને બતાવી દઉં છું કે કેટલી પરફેક્ટ એવી કાજુ કતરી ઘરે જ બનીને તૈયાર થઈ છે. તો બજાર કરતાં ઓછા ભાવમાં અને 100% શુદ્ધ આપણે ઘરે બનાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો કે મેં રક્ષાબંધન પહેલાં આ રેસીપી બનાવેલી, પણ મને વિડીયો બોલવાનો બિલકુલ ટાઈમ નહોતો મળ્યો અને એટલા માટે હું પછી તમારી સાથે શેર કરી રહેલી છું. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું. આવજો.